बिन ज्ञान न उपजे, गुरु बिन मटे नहीं भेद। गुरु बिना संशय मटे नहीं, हे वाचो तमे चारे वेद। તમે ચાર વેદ ભણેલા હોય પણ છતાં જ્યાં સુધી તમને ગુરુ નથી મળ્યા ત્યાં સુધી વેદનું જ્ઞાન બધું નકામું છે। કોઈ પણ વસ્તુ તમારે શીખવી હોય, કોઈ પણ કાર્ય શીખવું હોય તો તમારી સાચી લગન હોવી જોઈએ, ભાવના હોવી જોઈએ। પણ એ તમારે એકને ભાવના કામ ન આવે, કારણ કે જો સામે ગુરુનો ભાવ એવો હોય અને સામે શિષ્યનો ભાવ એવો હોય તો એ વસ્તુ પ્રાપ્ત થાય, નતર વસ્તુ પ્રાપ્ત થતી નથી। અને કદાચ પ્રાપ્ત કર્યું હોય તો ઘમંડ અભિમાન એનાથી જો તમે પ્રાપ્ત કર્યું હોય અથવા તો કોઈને ધાક ધમકી આપી અને પ્રાપ્ત કરી હોય તો આ વસ્તુ કાંઈ કામની નથી। કારણ કે કર્ણ રાજાએ જ્યારે પોતાના ગુરુને છેતરી અને વિદ્યા પ્રાપ્ત કરી હતી, પછી જ્યારે એને ખબર પડી કે આ ખરેખર બ્રાહ્મણ નથી પણ ક્ષત્રિય છે, એટલે એને શ્રાપ આપી દીધો અને કીધું કે તારી વિદ્યા જ્યારે તારે જરૂર હશે ત્યારે કાંઈ કામ આવશે નહીં, કારણ કે ખોટું બોલીને વિદ્યા પ્રાપ્ત કરી હતી એટલા માટે। તો એક એવી તમને વાત કહેવા જઈ રહ્યો છું। કર્ણ રાજાનું તો બધાને ખબર હશે, પણ એક ગામની અંદર જંગલમાં એક સિદ્ધ મહાત્મા રહેતા અને આ સિદ્ધ મહાત્મા પાસે એવી સિદ્ધિ હતી કે પોતે ગમે એટલું સોનું કરી શકે, પણ સંત સપૂતને તુંબડા ત્રણનો એક સ્વભાવ, તારે પણ બુડે ને એને તારા ઉપરનો ભાવ। મહાત્મા એની સિદ્ધિનો ઉપયોગ કોઈ દિવસ પોતાના માટે કર્યો નહીં, કારણ કે પોતાના માટે કોઈ દિવસ ઉપયોગ કરે એ સિદ્ધિ કાંઈ કામની નહીં। પરોપકારી કે જેના દ્વારા અમને સિદ્ધિ મળી છે તો તમે બીજાના કામમાં આવે, સદભાગ્ય અને સદ ઉપયોગ થાય એવી જ્યારે એ સિદ્ધિનો ઉપયોગ કરો તો એ સિદ્ધિનું બરોબર તમને મળ્યું છે, ભગવાને દીધું છે એ માપ કહેવાય। હવે આ સંત મહાત્મા કોઈ ગામમાં આવે નહીં, જંગલની અંદર જ રહીએ, એટલે ક્યારેક એવું લાગે તો આના આંગણે કોઈ સત્સંગી આવે, કોઈ દુખિયાર આવે, કોઈ ભૂખ્યા આવે। પણ બન્યું એવું કે એક દિવસ સંત મહાત્માને અચાનક ગામમાં આવવાનું થયું। હવે જેવા ગામમાં આવ્યા એટલે ગામના બધા રાજી થઈ ગયા, કહેવા લાગ્યા કે બાપુ કોઈ દી ગામમાં આવતા નથી ને આજ આવો ભાગ્ય, ને મંદિરે આપણે બાપુનું સ્વાગત કરી, બાપુને બેહર્યા। હવે થોડીક વાર થઈ ત્યાં એક સાવ નિર્ધન માણસ, ગરીબ માણસ બાપુના ચરણમાં આવી અને આંસુડા પાડવા માંડ્યો। સંત હૃદય એવું છે, કોઈના આંસુ જોઈ ન શકે, કોઈનું દુઃખ ન જોઈ શકે, એટલે તરત કીધું કે બેટા શું કામ રોવેશ, તારે એવું શું દુઃખ છે? કે બાપુ મારે તો કાંઈ દુઃખ નથી, પણ મારે દીકરી 18 વર્ષની છે અને હું હાવ નિર્ધન છું અને હવે મારે એના લગ્ન પ્રસંગ કાઢવાનો છે, મારી પાસે કાંઈ છે નહીં, અને મેં એવી વાત સાંભળી છે કે તમે બધાને મદદ કરો છો, તો જો તમે મને મદદ કરો તો દીકરીના લગ્ન થઈ જાય।
બાપુએ કીધું કંઈ વાંધો નહીં બેટા, કાલે તું આશ્રમમાં આવજે. બાપુ તો એનો ટાઈમ થયો એટલે ગામમાંથી જતા રહ્યા. સાંજે જઈ અને બાપુએ એક ત્રાંબાનું વાસણ લીધું અને પોતાની જે સિદ્ધિ એની પાસે હતી એમાંથી એને સોનાનું વાસણ બનાવી નાખ્યું. વાત મુજબ સવારમાં નિર્ધન માણસ તો બાપુના ચરણે ગયો, બાપુને પગે લાગ્યો કે બાપુ કાલે હું તમારી પાસે આવ્યો હતો, તમે મને વાત કરી હતી એ પ્રમાણે આજ હું તમારી પાસે આવ્યો છું. એટલે બાપુએ પહેલેથી જે વાસણ સોનાનું બનાવી રાખ્યું હતું એ આપ્યું અને કીધું, જો બેટા, આ સોનાનું વાસણ તું વેચી બજારમાં અને એની જે કાંઈ કિંમત આવે આનો તું સદુપયોગ કરી નાખજે. ઘરમાં કાંઈ પૈસો રાખતો નહીં. જેટલો તારે જોતા હોય એટલા પૈસા લઈ અને બાકીના પૈસાનો ધર્માદો કરી નાખજે, પણ ઘરમાં રાખતો નહીં. કારણ કે અમુક વસ્તુ જ્યારે વધારે પડતી ભેગી થઈ જાય એટલે લોભ ઉત્પન્ન થવા માંડે. એટલે બ્રાહ્મણ આ નિર્ધન માણસ જે હતો તો ગામમાં આવ્યો, આવી અને સોનાનું વાસણ દુકાને લઈને ગયો. દુકાનવાળા વિચારમાં પડી ગયા કે આ નિર્ધન માણસ ભાઈ આ સોનાનું વાસણ હોય નહીં, નક્કી આ ચોરી કરીને લાવ્યો લાગે છે. એટલે તરત જ રાજાના સિપાહીને બોલાવ્યો અને કીધું કે ભાઈ આ વાસણ આ વેચવા આવ્યો છે. એટલે સિપાહીઓ તરત રાજા પાસે લઈ ગયા અને તો પકડીને લેવા દેવા વગરનું બધું થઈ ગયું. તો ચિંતામાં પડી ગયો. રાજાએ પણ એને પૂછ્યું કે ભાઈ તારી પાસે આ વાસણ આવ્યું ક્યાંથી? તું તો એટલો નિર્ધન છો, તારી પાસે એક વાસણ છે એ આવ્યું ક્યાંથી? પણ સાચી વાત કરાય નહીં. પણ આ તો રાજા ને, રાજાને જો સાચી વાત ન કરે તો દંડ થાય. એટલે આને વિગતવાર બધી વાત કરી દીધી કે ભાઈ મારે દીકરીના લગ્ન હતા, આવી રીતે હું બાપુ પાસે ચરણમાં પડ્યો અને બાપુને દયા આવી ગઈ. તમે રાજા છો પણ હવે તમને તો વાત કરાય નહીં, કદાચ તમને દયા આવે કે ન આવે, પણ સાધુ સંતને તો દયા આવ્યા વગર રહે નહીં. એટલે મેં એને વાત કરી હતી, એટલે આ બાપુએ મને આ વાસણ આપ્યું છે. રાજા કે કાંઈ વાંધો નહીં, હાલો આને જે જોતા હોય એ પૈસા આપી દો, સાચો માણસ છે. પણ રાજાના મનની અંદર એવો ભાવ ઉત્પન્ન થયો કે આ વિદ્યા આપણે શીખી લેવી છે. જો આ વિદ્યા હું શીખી જાઉં તો મારા રાજની અંદર ઘણું બધું ધન ભેગું કરી અને મારા રાજની અંદર રાખું. એટલે રાજા તો મહાત્માજીને બોલાવવા મોકલ્યા. મહાત્માજીએ કીધું કે ભાઈ રાજાને કામ હોય તો અહીંયા આવે, મારે તો કાંઈ કામ છે નહીં. પણ આ તો રાજા સિપાહીઓ તો પરાણે પકડીને લાવ્યા. એટલે કીધું કે બાપુ આ તમે સાધુ સંતોને આવ્યા, તમારે તમારી પાસે જે બનાવવાની સોનું બનાવવાની પદ્ધતિ છે એ તમે મને શીખડાવી દો. બાપુ કે ભાઈ એ શીખીવડું એમ કે આવડે નહીં અને મારે તને શીખડાવાય પણ નહીં. કારણ કે જો જાજુ ધન તારી પાસે ભેગું થઈ જાય તો તું અભિમાની થઈ જઈશ. એટલે તારી પાસે છે એમાં સંતોષ માન અને સંતોષી જન સુખિયા. જગતમાં કીધું છે ને, સંતોષી જન છે સુખિયા, તૃષ્ણાએ સુફળે છે, જોતા જણાયું શાંતિ સંતોષમાં મળે છે. શાંતિ જોતી હોય તો સંતોષ જોઈ. રાજા તો માન્યો નહીં કે નહીં શીખડાવો, તે અભિમાન કર્યું, ઘમંડ આવ્યું. બાપુ કે ભાઈ તું ગમે તેમ ઘમંડ કર કે ગમે એ કર, પણ આ વિદ્યા આમનામ શીખાય એવી નથી અને હું તને શીખડાવીશ પણ નહીં. બાપુએ કીધું કે હું તમને ફાંસીએ ચડાવી દઈશ. બાપુ કે ભાઈ તું ફાંસીએ ચડાય તોય ભલે, કદાચ મારો જીવ લઈ લે તોય ભલે, પણ હું તને નહીં શીખડાવું એટલે નહીં શીખડાવું. એટલે રાજા તો વિચારમાં પડી ગયો કે હવે બાપુને દફનાવી દઉં. એટલે થોડીક વાર તો બધાને બોલાવ્યા અને કીધું કે ભાઈ આ બાપુને હવે એને આપણે ખાડો કરીને દફનાવી દેવા છે. વળી 2 મિનિટ થઈને પાછો વિચાર આવ્યો કે જો હું દફનાવી દઈશ તો બાપુ ભાઈ વિદ્યા છે એ તો કાંઈ મને મળવાની છે નહીં. એટલે બાપુને કીધું કે તમે એક કામ કરો, તમે બાપુ તમારા આશ્રમે વયા જાઓ, કાંઈ વાંધો નહીં.
ગયા પછી આને વિચાર કર્યો કે હવે આ વિદ્યા શીખવી હોય તો મારે વેશ પલટો કરી અને બાપુના આશ્રમે જવું પડશે. કારણ કે ઘમંડથી જે ન મળે એ કોઈની સેવા કરવાથી મળે. અને સેવા એવી કરો કે તમને એ વસ્તુ પ્રાપ્ત થાય. આની પછીની વાતની અંદર કદાચ એવું જો ટાઈમ રહે તો સત્સંગની અંદર એવી વાત આવશે કે સેવા કરવાથી શું પ્રાપ્ત થાય. એટલે રાજા તો વેશ પલટો કરી અને બાપુના આશ્રમે આવ્યો, બાપુની સેવા કરવા માંડ્યો. બાપુ તો રાજી થઈ ગયા, બહુ સેવા કરી. આશ્રમની અંદર જ રહીએ, બહાર નહીં જવાનું, બાપુને જે કાંઈ માગે તે હાજર કરી દેવાનું, ધૂણી તપાવવાની, બહુ સેવા કરવા માંડ્યા. બાપુ પણ રાજી થઈ ગયા કે ભાઈ આ વ્યક્તિ સેવાવાળો માણસ છે. પણ કર્મે કરવું અને મૃત્યુ તો બધાયનું નિશ્ચિત હોય જ છે. એટલે આ બાપુને 1 મહિનો 2 મહિના સેવા કરી પછી બીજા દ્વારા સમાચાર મોકલાવા કે ભાઈ રાજાએ કીધું છે કે બાપુને 4 દી પછી આને સમાધિ દઈ દેવી છે, ત્યાં ખાડો કરીને વિદ્યા ન શીખડાવી. એટલે બાપુ કે કંઈ વાંધો નહીં, પણ આ સેવાવાળો તો બે ત્યાં જ તે સેવા ચાલુ. 2 દી આડા રહ્યા એટલે એને બાપુને કીધું કે બાપુ હવે આ તમે તો વયા જવાના છો, તો કોઈ આ સિદ્ધિ જો હોય તો સેવકોને શીખડાવી દો તો કોકને કામ આવે. બાપુએ પણ વિચાર કર્યો કે આની વાત સાચી છે, કારણ કે આ મારી હારે આવશે, મારું તો મૃત્યુ થઈ જવાનું છે, મારી હારે હું લઈને વયો જઈશ તો આ બીજાને કંઈ કામ આવે નહીં. પર ઉપકાર માટે મારે આ વિદ્યા આને શીખડાવી દેવી પડશે. એટલે એને કીધું કે કાલ સવારે બેટા હું તને આ વિદ્યા શીખડાવી દઈશ. કંઈ વાંધો નહીં. સવારના પોરમાં વેશ પલટો કરેલો જે રાજા હતો એ બેવરાયો અને વાત ચાલુ કરી કે જો બેટા મારે તને એક વિદ્યા શીખડાવી છે, પણ એ વિદ્યા હું તને શીખડાવું એટલે તારે વચને બંધાવાનું છે કે આ વિદ્યા તારે કોઈ તારા ઘરના ઉપયોગ માટે કરવાની નથી. પર ઉપકાર, બીજાનું સારું થાય, કોઈ પણ માણસ દુઃખી હોય તો એના માટે આ વિદ્યાનો ઉપયોગ કરવાનો છે. રાજાએ તો વચને બંધાણા, વચન આપી દીધું. બાપુએ વિદ્યા પણ શીખડાવી દીધી. 4થો દિવસ આવ્યો. વિદ્યા શીખ્યા પછી રાજા તો પેલો માણસ તો જતો રહ્યો, જે રાજા હતો પેશ પલટાવાળો. 4થા દિવસે તો બાપુને બોલાવ્યા રાજમાં કે હાલો તમને ફાંસી દેવાની છે. કંઈ વાંધો નહીં. બાપુ તો આવ્યા, રાજ દરબારની અંદર આવ્યા એટલે કીધું કે બાપુ, રાજા કહે બાપુ હું તમને હજી કહું છું, એક છેલ્લો મોકો છે, મને તમે વિદ્યા શીખડાવી દો તો તમને ફાંસીના માચડે ચડાવવા નથી. એટલે બાપુએ કીધું કે તું મને ફાંસીના માચડે ચડાવી દે પણ હું તને વિદ્યા શીખડાવીશ નહીં. એટલે રાજાએ નમન કરીને કીધું કે બાપુ તમે મને શીખડાવો કે ન શીખડાવો, વિદ્યા તો હું શીખી ગયો છું. લાવો ત્રાંબાનું ઠામ, તાંબાનું વાસણ લાવી અને સોનું બનાવીને દેખાડી દીધું કે જુઓ બાપુ. એટલે બાપુએ તરત કીધું કે આ વિદ્યા તું ભલે ગમે ત્યાં શીખ્યો હોય પણ નક્કી તે કોકની સેવા કરી હોય. સેવા વગર આ વિદ્યા કોઈને આવડે નહીં અને કોઈ શીખડાવે પણ નહીં. એટલે તરત રાજા હેઠા ઉતરી અને કીધું કે તમે મારા ગુરુ છો, હું તમારી પાસે વેશ પલટો કરીને આવ્યો તો તમે જ મને વિદ્યા શીખડાવી છે, તમે જે મને વચને બાંધ્યો છે એ વચને હું હાલીશ. હું મારા ઘર માટે કોઈ દી આનો ઉપયોગ નહીં કરું. અને બાપુ હવે મારે તમને ફાંસડે ચડાવવા નથી, કારણ કે તમે મારા ગુરુ છો. એટલે કીધું ગુરુ વિને જ્ઞાન ન ઉપજે, ગુરુ વગર મટે નહીં ભેદ, ગુરુ વગર સંશય નો ટળે, વાંચો ચારે વેદ. એમ કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો પ્રેમથી, પ્રેમ વિના પાવે નહીં નંદકુમાર. ભગવાનને પણ જો આપણે જોતા હોય તો પ્રેમથી મળે. બાકી તમે ભગવાનને બંધનમાં રાખીને એમ કહો કે નાના તારે આવવું જ પડશે ને આમને તેમને, તો એવા કાંઈ નવરા ભગવાન ન હોય. પણ પ્રેમે
જો તમે એને બોલાવો, પ્રેમથી જશોદામાએ એને બાંધ્યો દોરીએ તો બંધાઈ ગયો. એમ પ્રેમ વિના પાવે નહીં. નંદકુમાર એટલે કે કૃષ્ણ, કૃષ્ણ એટલે પરમાત્મા ભગવાન અજરા અમર વસ્તુ છે. કારણ કે ઈશ્વર કોઈ દી મરતો નથી, ઈશ્વર કોઈ દી જન્મતો નથી. ઈશ્વરનું પ્રાગટ્ય જ હોય છે. માટે જો સતના માર્ગે હાલવું હોય તો તમારે સદગુરુ કરવા પડે ને કરવા પડે.